ભાણવડ ખાતે એકલવ્ય એકેડેમીના સાનિધ્યમાં રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. હવે જોઈએ ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભાણવડ ખાતે બાળકોની શારીરિક ક્ષમતાનો વિકાસ કરવા તેમજ તેમનામાં રહેલી રમતગમત ક્ષેત્રની શક્તિને ઉજાગર કરવાના હેતુ સાથે એકલવ્ય એકેડેમી દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડના ભૂતવડ પાસેના પંડિતના પટાંગણમાં દોડ, ઘોડા ફેંક, લોંગ જમ્પ જેવી શારીરિક ક્ષમતાને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓ યોજી અને બાળકોની અંદર રહેલી સુષુપ્ત ક્ષમતાઓને જાગૃત કરવાના હેતુ સાથે એકેડેમીના લક્ષ્મી સોલંકી દ્વારા સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્પર્ધક વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ડૉક્ટર કેયુર જાવિયા, નામાંકિત વકીલ ગિરધર વાઘેલા, પાલિકાના પ્રમુખ પ્રિયેશ અનડકટ, હોમગાર્ડ કમાન્ડર નવનસિંહ જાડેજા, ભગત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ નિસર્ગ કોટેચા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. ભાણવડના ઘેટા ઊન કેન્દ્રના બિનઉપયોગી ગ્રાઉન્ડમાં યોજાતી રમતગમતની પ્રવૃત્તિ છેલ્લા 2 દશકાથી બંધ હોય તે તાત્કાલિક અસરથી શરૂ થાય તે ખૂબ જરૂરી છે.